દર વર્ષે ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે, કારણ કે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। છેલ્લા 5 દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે, જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ પણ ખૂબ જ વધ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા અત્યારે તાવ, શરદી, ખાંસી તેમજ ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ડીસા જનરલ હોસ્પિટલમાં દરરોજ 1000થી વધુની ઓપીડી નોંધાઈ રહી છે અને દર્દીઓથી હોસ્પિટલ પણ ઉભરાઈ રહ્યા છે। હું ડૉક્ટર હિરેન પટેલ, બાળરોગ નિષ્ણાત। આજે આપણે વાત કરીએ છીએ શિયાળાની બીમારીઓની। અત્યારે ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને ખાસ કરીને રાત્રે ઠંડી અને ઠંડીની સાથે ઝાકળ એટલે કે ઠાર પડી રહ્યો છે। એમાંય બનાસકાંઠા અને ડીસામાં વિશેષ ઠંડી રહેતી હોય છે અને એની સાથે સંકળાયેલી બીમારીઓ, ખાસ કરીને શરદી, ખાંસી, એની અંદર પણ ખાસ ફ્લૂ નામની બીમારીને લીધે થતી શરદી, ખાંસી વધારે જોવા મળે છે। ક્યારેક બીજા વાયરસ પણ જોવા મળે છે, પણ મુખ્યત્વે આ સિઝનમાં ફ્લૂની બીમારી વધારે થતી હોય છે, જેની અંદર શરદી, ખાંસી, તાવ અને અમુક જો નબળા બાળકોમાં એ ન્યુમોનિયાની અસર થતી હોય છે। અત્યારે દિન પ્રતિદિન આ કેસો વધારો જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને જનરલ હોસ્પિટલમાં ટોટલ લગભગ 800થી 1000ની ઓપીડી અને બાળકોમાં એકલામાં લગભગ 80થી 100ની ઓપીડી જોવા મળે છે રોજની। આ બીમારીમાં વધારે પ્રમાણમાં દાખલ કરવાની જરૂર નથી પડતી, પરંતુ એની સારવાર લેવી જરૂરી છે, નહીંતર એમાંથી ન્યુમોનિયા થાય તો દાખલ કરવાની પણ જરૂર પડી શકતી હોય છે। એનો સરળ ઉપાય છે બચાવનો, ઠંડીથી રક્ષણ। દિવસે સારો તડકો લેવો અને રાત્રે જ્યાં પવન ના હોય, શિયાળુ પવન ના લાગે તે રીતે બાળકને સૂડાવવું જોઈએ અને પૂરું નાક, કાન, મોઢું ખુલ્લું ના રહે, પગ ખુલ્લા ન રહે એ રીતે કવર કરીને બને એટલા ગરમ ખોરાક જ ખાવો જોઈએ અને ઠંડા પદાર્થો આ સિઝનમાં ચોક્કસપણે ટાળવા જોઈએ, તો આપણે આનાથી બીમાર થતાં બચી શકીએ છીએ। એ જ રીતે મોટા વડીલોમાં, પુખ્ત વયના લોકોમાં પણ અત્યારે અમુક બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે ઠંડીના લીધે। એમાં મુખ્યત્વે જેને જૂની અસ્થમાની બીમારી છે અથવા તો ફેફસાની નબળાઈ, જેને COPD રોગ કહેવામાં આવે છે, એની અંદર અત્યારે તકલીફ વધતી હોય છે। શ્વાસ લેવાની તકલીફ, અને હાંફ અને કફની બીમારી વધારે જોવા મળે છે। તેમજ જેની અંદર કોઈ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય અથવા તો પાછળ કોઈ નબળાઈની હિસ્ટ્રી હોય હૃદયની, એની અંદર ઠંડીના લીધે વહેલી સવારમાં ઘણીવાર હાર્ટ એટેકના કેસ જોવા મળતા હોય છે। તો એમાં પણ સશક્ત હોય તો પણ સાચવવાની જરૂર છે, ને ખાસ કરીને તો વૃદ્ધ વ્યક્તિઓએ જેને હાઇપરટેન્શન હોય, COPD, અસ્થમા હોય, એ લોકોએ અત્યારે વિશેષ કાળજી લેવાની જરૂર છે।